અહીંયાનું જે ફર્નિચર છે એ સૌથી વધુ એટ્રેક્ટિવ છે. જેટલું જૂનું એટલું સોનું, એના જેવું છે. રાજકોટની 50 વર્ષ જૂની આ લાઇબ્રેરી એટલે ગુલાબચંદ તલકચંદ શેઠ લાઇબ્રેરી, જે કિસાનપરા ચોકમાં આવેલી છે. એક એવી લાઇબ્રેરી કે જ્યાં તમને ખાલી પુસ્તકો જ નહીં, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે આ ભારત દેશને આઝાદ કરવા માટે કેટલા સંઘર્ષો કર્યા છે ને, એ સરદાર વલ્લભભાઈ પટેલે ભારત દેશને આઝાદ કરવા માટે કેટલા સંઘર્ષો કર્યા છે ને, અને કેટલા પત્રો લખેલા છે, એ હરેક પત્રો તમને અહીંયા જોવા મળી જશે. લાઇબ્રેરીમાં એન્ટર થતાં જ અહીંયા તમને જોવા મળી જશે ઇન્ક્વાયરી ડેસ્ક, કે જ્યાં તમારે જો આ લાઇબ્રેરીના મેમ્બર બનવું છે તો કઈ રીતની મેમ્બરશિપ રહેશે, બધી જ ઇન્ફોર્મેશન તમને અહીંયા ઇન્ફોર્મેશન ડેસ્ક પરથી મળી જશે. અને અહીંયાની ખાસ વાત એ છે કે તમારે 200 રૂપિયા ડિપોઝિટ પે કરવાની છે અને એવરી મંથ ઓનલી 20 રૂપીઝ, એટલે કે માત્ર 20 રૂપિયામાં તમે અહીંયા મેમ્બર બની શકો છો. દર મહિને તમારી મેમ્બરશિપ રિન્યૂ કરાવવા માટે માત્ર 20 રૂપિયા ચાર્જ છે. અને 200 રૂપિયા જે ડિપોઝિટ છે એ પણ તમે મેમ્બરશિપ જ્યારે ક્લોઝ કરો છો ત્યારે રિફંડેબલ છે. આ લાઇબ્રેરીની અંદર અહીંયાનું ઇન્ટિરિયર જોતા આપણને ખ્યાલ આવી જાય છે કે આ લાઇબ્રેરી કેટલી જૂની છે. નોર્મલી બધે લાકડાઓના વુડન ફર્નિચર હોય છે, પરંતુ અહીંયાના કબાટ જોતા આપણને ખ્યાલ આવી જાય કે આ લાઇબ્રેરી આટલી જૂની છે છતાં પણ કિંમતી છે. અહીંયા હરેક કબાટની ઉપર કબાટ નંબર લખેલા છે અને લેખકોના નામ લખેલા છે, જેથી તમને ખ્યાલ આવી જાય કયા કબાટની અંદર કયા લેખકના પુસ્તકો રાખેલા છે. જે જૂના પુસ્તકો છે એને બાઇડિંગ કરાવીને અહીંયા રાખવામાં આવેલા છે. જે તમે જોઈ શકો છો કે બહુ બધી બુક્સ કે જે બહુ જૂની બુક્સ છે અને એને બાઇડિંગ કરીને હજુ પણ અહીંયા સાચવીને રાખવામાં આવેલી છે. અને હજુ એક ખાસ વાત કે અહીંયાનું જે ફર્નિચર છે એ સૌથી વધુ એટ્રેક્ટિવ છે. જેટલું જૂનું એટલું સોનું, એના જેવું છે. તમે અહીંયા પણ જોઈ શકો છો કેટલા જૂના કબાટ છે, કેટલું જૂનું ઇન્ટિરિયર છે. અહીંયા પણ હરેક કબાટની ઉપર એના નંબર લખેલા છે, એમાં જે લેખકના પુસ્તકો છે એ પણ અહીંયા લખેલું છે. એ સિવાય જો તમે ઝવેરચંદ મેઘાણીના સાહિત્યના ચાહક છો એના માટે પણ અહીંયા અલગથી કબાટ છે કે જેની અંદર તમને મેઘાણીનું પૂરેપૂરું સાહિત્ય અહીંયા મળી જશે. જેટલી જૂની બુક્સ છે એ પણ અહીંયા બાઇડિંગ કરીને રાખેલી છે. એ સિવાય અહીંયાની સૌરાષ્ટ્રની રસધાર છે, રઢિયાળ રાજ છે. એ સિવાય અહીંયાની જે બેઠક વ્યવસ્થા છે એ ખાસ કંઈક અલગ જ છે. તો અહીંયા તમને જોવા મળી જશે ડેઇલીના ન્યૂઝપેપર્સ. અને ખાસ વાત એ છે પેપર વેઇટ માટે અહીંયા પથ્થરો યુઝ થાય છે. એનું કારણ ખાલી એટલું જ છે કે અહીંયા કુદરતી હવાની અંદર તમે વાંચો છો, કોઈ એવી કોઈ આર્ટિફિશિયલ લાઇટ કે હેલોજનની નીચે નથી વાંચતા. અહીંયાનું જે સ્ટ્રક્ચર છે એ રીતે કરેલું છે કે સીધી કુદરતી લાઇટ છે એ તમારા સુધી પહોંચે અને તમે એની અંદર વાંચી શકો. તો એ મજા તો કંઈક અલગ જ છે. લાઇટમાં વાંચવું એ કંઈ ખોટું નથી, પણ આનો અનુભવ કંઈક અલગ જ છે. આ છે ફર્સ્ટ ફ્લોર કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે આ ભારતને આઝાદ કરવા માટે જે લડતો લડી છે એ હરેકની સ્મૃતિ અહીંયા ફોટો રૂપે રાખેલી છે. એમનું શિક્ષણ કાર્ય હોય કે પછી એમના દ્વારા કરાયેલા કોઈ પણ સત્યાગ્રહો હોય એ બધા જ અહીંયા ફોટો રૂપે છે, જે ઓરિજિનલ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ એમના પૌત્ર ગૌતમની સાથે છે, કે એમના જે પ્રપૌત્ર હોય છે એનું નામ છે ગૌતમ, તો એમની સાથેનો એનો ફોટો છે જે અહીંયા છે. સરદાર વલ્લભભાઈ પટેલ છે એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને જવાહરલાલ નહેરુની સાથે વાતચીત કરે છે, એ પણ આપણને અહીંયા જોવા મળી જાય છે. આ ફોટો સરદાર વલ્લભભાઈ પટેલની અંતિમ વિદાયનો ફોટો છે, જે પણ અહીંયા તમને જોવા મળી જશે. એ સિવાય અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલના જે કાઠિયાવાડ રાજકીય પરિષદ હતી એમના જે લખેલા પત્રો છે એ પત્રો પણ તમને અહીંયા ફોટો તરીકે જોવા મળી જશે. જે લીંબડી સત્યાગ્રહ છે એના છે, બાપુના અનુશાસનમાં કઈ રીતે આપણા ભારતને સંભાળેલું છે, બધી જ વસ્તુઓ તમને અહીંયા ફોટો રૂપે જોવા મળી જશે. તમારે ખરેખર જાણવું હોય ને, જાણવું નહીં પણ જો ફીલ કરવું હોય ને કે આ દેશ હકીકતમાં કઈ રીતે આઝાદ થયો છે. આપણે બુક્સમાં ને બધે તો બહુ બધું વાંચી લીધું, પણ એકવાર ફીલ કરવું હોય ને કે આ દેશ હકીકતમાં કઈ રીતે આઝાદ થયો છે અને કેટલા કેટલા લોકોનો ભોગ લીધો છે, તો એ બધી જ વસ્તુઓ તમને અહીંયા જોવા મળી જશે. ફોટોમાં અહીંયા તમને જોવા મળશે કે જે ખેડૂતો છે એની ઉપર કેવો અત્યાચાર થયો હતો ને, ઇમેજિન તો તમે કરશો જ, પણ ફોટો જોઈને પછી જે ઇમેજિન કરશો ને
તો કંઈક અલગ જ ફીલ આવશે. ત્યાર પછી અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલે જે સોમનાથ મંદિરને ઊભું કર્યું, ઘણીવાર લૂંટાયા પછી સોમનાથ મંદિરને જે ઊભું કરે છે એ ફોટો પણ અહીંયા છે. એ વખતનો ફોટો છે આ. આપણું જે સોમનાથ મંદિર છે 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ, એનો એકચ્યુઅલ ફોટો, રિયલ ફોટો છે એ આપણને અહીંયા જોવા મળી જાય છે. એ સિવાય જ્યારે સોમનાથ મંદિર સરદાર વલ્લભભાઈ પટેલ એને ફરીથી ઊભું કરે છે ત્યારનો ફોટો પણ આપણને અહીંયા જોવા મળી જાય છે. આ જે બધી વસ્તુઓ અહીંયા જે ફોટોઝ છે એ બધી વસ્તુઓમાં સોમનાથ પુનરુત્થાન, સોમનાથ મંદિર છે એ ખંડિત અવસ્થામાં હતું ત્યારે કેવું દેખાય છે એનો રિયલ ફોટો તમને અહીંયા જોવા મળી જશે. એ સિવાય અહીંયા બહુ બધા ફોટોઝ છે કે જે એમની લાઈફને પ્રેઝન્ટ કરે છે. એમની લાઈફમાં એને કયા કયા સત્યાગ્રહો કરેલા છે, કયા કયા લડત લડેલી છે, એ બધી જ વસ્તુઓ તમને અહીંયા ફોટોઝમાં જોવા મળી જશે. એ સિવાયની ખાસ વાત એક મને અહીંયાની જે એટ્રેક્ટ કરે છે એ છે આ ડેસ્ક. ડેસ્કની અંદર જે બુક્સ રાખેલી છે એની અંદર આપણે જોઈ શકીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે 1918થી લઈ અને 1947 સુધીમાં જે ભાષણો એટલે કે જે સ્પીચ આપેલી છે એ બધી જ આની અંદર સંગ્રહ કરેલી છે. અને એક ખાસ વાત, આ બુક છે ને એ 1985માં ઇસ્યુ થયેલી છે, 1985માં વચાયેલી છે. ત્યાર પછી આ બુક એમનેમ જ પડેલી છે. તમે જોઈ શકો છો આની ઇસ્યુ ડેટ. એ સમયે આ બુકની કિંમત છે ખાલી ને ખાલી 5 રૂપિયા હતી. આ બુક છે ને 1949ની ઓક્ટોબર 1949ની આ બુક છે, જેની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના જે 1918થી લઈને 1949 સુધીના જે ભાષણો અપાયેલા છે આપણા દેશ માટે એ બધા આની અંદર સંગ્રહ કરેલા છે. એ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશને આઝાદ કરવા માટે ગાંધીજી હોય, જવાહરલાલ નહેરુ હોય કે અન્ય સત્યાગ્રહી હોય, એ બધાને જે પત્રો લખેલા છે એ પત્રો અહીંયા સચવાયેલા છે આ બુકની અંદર. તમે જોઈ શકો છો કે એમની દીકરી સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી જે મણિબેન છે એમને જેટલા પત્રો લખેલા છે એ હરેક પત્રો અહીંયા આપણને સૂચવેલા છે. હરેક પત્રો અહીંયા આપેલા છે કે સરદાર વલ્લભભાઈ પટેલે એમના દીકરી સાથે જે પત્રમાં વાતચીત કરેલી છે. પેલું છે તબિયત સંભાળજો, એમની દીકરીની ચિંતા કરતો જે પત્ર છે એ વાંચવાની તમને એકવાર તો ઈચ્છા થઈ જ જશે. એ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે એક ભારત અખંડ ભારતનું સપનું જોયું, જૂનાગઢની જે આરઝી હકુમત છે એની ચિહ્નો પણ અહીંયા છે. જે તે વખતના સિક્કાઓ આપણે કહીએ, અત્યારે આપણે જે માર્ક કહીએ છીએ, સ્ટેમ્પ કહીએ છીએ, તો આ એ વખતના સિક્કાઓ છે. તો આટલી ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં બુક્સ તમે ઘરે પણ વાંચી શકશો, પણ એકવાર લાઇબ્રેરીમાં આવીને શાંતિનો અનુભવ જરૂરથી કરજો. અને આવા જ અવનવા કન્ટેન્ટ માટે અમારી અવર રાજકોટની ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.